હિમાલયની ગોદમાં એવી કેટલીય દુનિયાઓ છુપાયેલી છે જેના વિશે આપણે કદાચ જાણતા પણ નથી. તો ચાલો આજે આપણે એક એવા જ સફર પર નીકળીએ જે આપણને લઈ જશે ભારતના એકદમ છેવાડાના ગામ સુધી. એક એવી જગ્યા જ્યાં સમય પણ જાણે થંભી ગયો હોય. આજના ભાગદોડવાળા જીવનમાં આપણે ઘણું બધું પાછળ છોડી રહ્યા છીએ, ખરું ને? આ વાક્ય એ જ ખોવાયેલી શાંતિ અને ગતિની વાત કરે છે, જેની શોધમાં કદાચ આપણે બધા જ છીએ. તો આ માત્ર એક જગ્યાની મુલાકાત નથી, પણ પોતાની જાતને ફરીથી શોધવાનો એક પ્રયાસ છે. તો આ જગ્યા છે ક્યાં? અને એમાં એવું તે શું ખાસ છે? જેમિથાંગ માત્ર એક ગામ નથી, પણ 3 દેશો ભારત, ભૂટાન અને તિબેટની સંસ્કૃતિ અને સરહદોનો એક અનોખો સંગમ છે. ચાલો આ અનોખા ગામને થોડું નજીકથી જાણીએ. તો આ રહી જેમિથાંગની ઓળખ. 7000 ફૂટની ઊંચાઈ પર ભૂટાન અને તિબેટની બરાબર વચ્ચે વસેલું આ ગામ. અને સ્થાનિક લોકો એને પાંગચેન ઘાટી કહે છે, જેનો મતલબ થાય છે પાપમુક્ત ભૂમિ. અહીંની હવામાં જ એક અલગ પવિત્રતાનો અહેસાસ થાય છે. અહીંથી તિબેટ એટલું નજીક છે કે જાણે પહાડોની પેલી પાર એક અલગ જ દુનિયા શરૂ થતી હોય. કલ્પના કરો, કલાકોની મુસાફરી પછી તમે અહીં પહોંચો અને જે દ્રશ્ય સામે આવે એ તમને વિચારતા કરી દે. આ ભારત છે? આ મજબૂત પથ્થરના બનેલા બહુમાળી ઘરો જોઈને એવું લાગે જાણે કોઈ યુરોપિયન ગામમાં આવી ગયા હોઈએ. ખરેખર આ વાસ્તુકલા જ અહીંની સાચી ઓળખ છે. આ પથ્થરના ઘરો બહારથી જેટલા અદ્ભુત દેખાય છે, એટલી જ વાર્તાઓ અને રહસ્યો એમણે પોતાની અંદર સાચવી રાખ્યા છે. ચાલો એક પરિવાર સાથે મળીને એમની સદીઓ જૂની જીવનશૈલીને સમજવાનો પ્રયત્ન કરીએ. મેં ત્યાં એક સ્થાનિક મહિલા સાથે વાત કરી અને એમ જ સહજતાથી પૂછી લીધું, આ ઘર કેટલું જૂનું હશે? અને જે જવાબ મળ્યો એ સાંભળીને હું તો દંગ રહી ગયો. એમણે કહ્યું, લગભગ 1000 વર્ષ. વિચાર તો કરો, એક જ ઘરમાં એક જ છત નીચે કેટલી પેઢીઓ જીવી ગઈ હશે. અને આ ઘરોની જે બનાવટ છે ને, એની પાછળનું લોજિક તો કમાલનું છે. એકદમ સરળ અને એટલું જ અસરકારક. સૌથી નીચેના માળે પશુઓ, જેથી એમની ગરમીથી ઘર કુદરતી રીતે જ ગરમ રહે. વચ્ચે પરિવાર રહે અને સૌથી ઉપર અનાજ અને બીજી જરૂરી વસ્તુઓનો સંગ્રહ. પ્રકૃતિ સાથે તાલમેલનું આનાથી સારું ઉદાહરણ બીજું શું હોઈ શકે? આપણે જેને આજે સુપરફૂડ કહીએ છીએ અને જેના માટે ખૂબ પૈસા ખર્ચીએ છીએ, એ જ રાગી અહીં તો સદીઓથી બાળકોના ખોરાકનો મુખ્ય ભાગ છે. એમને કોઈ ડાયટ એક્સપર્ટની જરૂર નથી. એમનું પરંપરાગત જ્ઞાન જ પેઢી દર પેઢી ચાલ્યું આવે છે. આ જ તો ફરક છે પ્રાચીન અને આધુનિક જીવનશૈલી વચ્ચે. આ તો થઈ ગામની વાત. પણ જો આપણે થોડું ઉપર પહાડો તરફ નજર કરીએ તો એક અલગ જ જીવનશૈલી જોવા મળે છે. ઉનાળામાં પશુપાલકો પોતાના પશુઓ સાથે ઉપર લીલાછમ મેદાનોમાં જતા રહે છે અને જેવો શિયાળો આવે કે તરત જ પાછા ઘાટીમાં. જીવનનું એકદમ સરળ અને પ્રકૃતિ સાથે જોડાયેલું ચક્ર. પણ જેમિથાંગની ઓળખ ખાલી એની સુંદરતા કે પ્રાચીન ઘરો જ નથી. આ જમીન એક બહુ મોટા ઐતિહાસિક પ્રકરણની સાક્ષી છે. આ એ જ રસ્તો છે જેણે એક મહાન આધ્યાત્મિક ગુરુને આશરો આપ્યો હતો. આ છે ગોરસન ચોર્ટેન, 100 ફૂટ ઊંચો પૂર્વોત્તર ભારતનો સૌથી મોટો સ્તૂપ. પણ આ માત્ર એક બાંધકામ નથી. સ્થાનિક લોકો માટે તો આ શ્રદ્ધાનું કેન્દ્ર છે. એક રક્ષક જે આખી ઘાટીને ખરાબ શક્તિઓથી બચાવે છે. એની હાજરી માત્રથી વાતાવરણમાં એક અજબ શાંતિનો અનુભવ થાય છે. તો વાત છે 1959ની, જ્યારે ચીને તિબેટ પર કબજો કર્યો. ત્યારે દલાઈ લામાને ત્યાંથી ભાગીને પોતાનો જીવ બચાવવો પડ્યો. અને એ જે દુર્ગમ પહાડી રસ્તેથી ભારતમાં દાખલ થયા, એ રસ્તો અહીંથી જ પસાર થાય છે. અને તેમનો પહેલો મુકામ હતો આ ગોરસમ ચોર્ટેન. અહીં એક એવી પણ માન્યતા છે કે એમણે પોતાની ચાલવાની લાકડી જમીનમાં રોપી હતી, જે આજે એક વિશાળ અને પવિત્ર વૃક્ષ બનીને ઊભી છે. આ એ જ પવિત્ર વૃક્ષ છે. અને એની બરાબર પાછળ જે દેખાય છે એ છે વાસ્તવિક નિયંત્રણ રેખા, LAC. અહીંથી ચીનની મિલિટરી પોસ્ટ્સ એકદમ સાફ જોઈ શકાય છે. અહીં ઇતિહાસ, આધ્યાત્મ અને વર્તમાન રાજનીતિ બધું એક જ જગ્યાએ ભેગું થાય છે. આનાથી આગળ જવાની પરવાનગી કોઈને નથી. આપણી સફર હજી પૂરી નથી થઈ. હવે આપણે જેમિથાંગથી પણ ઉપર એક એવા ગામ તરફ જઈ રહ્યા છીએ જ્યાં સંસ્કૃતિના મૂળ હજી વધુ ઊંડા છે અને પરંપરાઓ વધુ રસપ્રદ. આ છે લુમ્પો ગામ. 9000 ફૂટની ઊંચાઈ પર
એક ટેકરીની ટોચ પર વસેલું. અહીં પહોંચતા જ એવું લાગે જાણે ભૂટાન કે તિબેટના કોઈ ગામમાં આવી ગયા હોઈએ. અહીંની હવા, લોકોના ચહેરા અને પરંપરાઓ બધું જ ઝેમિથાંગ કરતાં થોડું અલગ અને વધુ તીવ્ર લાગે છે. અહીંના ઘરોને ધ્યાનથી જોતા એક વિચિત્ર વસ્તુ નજરે ચડે છે. લગભગ દરેક ઘરના ખૂણા પર લાકડાની એક ખાસ પ્રકારની કોતરણી. શું હશે આ? કોઈ ડિઝાઇન છે કે પછી એની પાછળ કોઈ ઊંડી માન્યતા છુપાયેલી છે? તો આ છે લિંગમ, અને એનો હેતુ બિલકુલ એ જ છે જે ભારતના મોટાભાગના વિસ્તારોમાં ઘરની બહાર લટકાવેલા લીંબુ મરચાંનો હોય છે. ખરાબ નજરથી બચાવ. જુઓ, પરંપરા એક જ છે, પણ એને વ્યક્ત કરવાની રીત કેટલી અલગ અને અનોખી છે. લુમ્પુ ગામના રહસ્યો અહીં પૂરા નથી થતા. આજે પણ અહીં સદીઓ જૂના લાકડાના તાળા વપરાય છે. નજીકની એક ટેકરી પર ગુરુ રિન્પોચેની ભવ્ય પ્રતિમા છે. અને સૌથી રહસ્યમય વાત એ છે કે પ્રતિમાનો ચહેરો તિબેટ તરફ કેમ છે એનું કારણ કોઈ જાણતું નથી, જાણે આજે પણ તેઓ પોતાની મૂળ ભૂમિને જોઈ રહ્યા હોય. આ પહાડો, ગામડાઓ અને અહીંના લોકોની વચ્ચે રહીને એક વાત તો સમજાય છે. આ માત્ર એક ભૌગોલિક યાત્રા નથી, પણ ક્યાંક ને ક્યાંક પોતાની અંદરની યાત્રા પણ છે. જીવનની જે ગતિ આપણે શહેરોમાં ખોઈ ચૂક્યા છીએ એ અહીં જાણે ફરીથી મળી રહી છે. અને જેવી સાંજ ઢળે છે, આકાશ એક જાદુઈ કેનવાસમાં ફેરવાઈ જાય છે. અહીં પ્રકાશનું પ્રદૂષણ બિલકુલ નથી. એટલે આપણી આકાશગંગા, લાખો કરોડો તારાઓનો એ દૂધિયો પટ્ટો નરી આંખે એટલો સ્પષ્ટ દેખાય છે કે એક ક્ષણ માટે તો શ્વાસ જ રોકાઈ જાય. બીજી તરફ નજીકની સાંકતી ઘાટીમાં શાંતિનો અર્થ સાવ અલગ છે. અહીં તારાઓ નથી, પણ સોનેરી ઘાસના મેદાનોમાં ચરતા હજારો ઘેટાં છે. અને આખા વાતાવરણમાં માત્ર એક જ અવાજ ગુંજે છે, એમના ગળામાં બાંધેલી ઘંટડીઓનો મીઠો, મધુર રણકાર. આનાથી વધુ શુદ્ધ શાંતિ બીજે ક્યાં મળે? આ અનુભવ પછી એક વાત એકદમ સ્પષ્ટ થઈ જાય છે. શહેરી જીવનમાં આપણે વધુને વધુ સારું માની બેઠા છીએ. વધુ પૈસા, વધુ વસ્તુઓ, વધુ સફળતા. પણ અહીં આ પહાડોમાં વધુનો અર્થ માત્ર વધુ જ છે. વધુ ઘેટાં, વધુ અનાજ. જરૂરિયાત અને લાલચ વચ્ચેની જે પાતળી રેખા છે ને, એ અહીં સ્પષ્ટપણે દેખાય છે. તો શું આપણે મળેલી સુવિધાઓ અને શાંતિ વચ્ચેનો સોદો બરાબર કર્યો છે? આ સફર અંતે એક પ્રશ્ન છોડી જાય છે. એ આધુનિક જીવનની શું કિંમત જે આપણી અંદરની શાંતિ જ છીનવી લે? આનો જવાબ કદાચ દરેક વ્યક્તિએ પોતાની અંદર જ શોધવો પડશે.